સૌરાષ્ટ્ર સુરત વતનની વાતમાં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે અમરેલી ખાતેથી આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા તેમજ સાંસદ ખેલ સ્પર્ધા અંગે જાણકારી આપી હતી। આ સાથે જ પુરુષોત્તમ રૂપાલા દ્વારા આયોજિત સાગર યાત્રાના સમાપનની જાહેરાત પણ કરી હતી। आदरणीय प्रधानमंत्री श्रीए समग्र राष्ट्रनी अंदर ग्रामीण स्तरना रमतवीरों ने ग्रामीण स्तरना कलाकारों ने प्रोत्साहन અને પ્લેટફોર્મ આપવા માટે કાર્યક્રમો યોજવા જોઈએ એ પ્રકારની એક અપીલ કરે છે। એના અનુસંધાને સાંસદ રમતગમત મહોત્સવ અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ નામના બે કાર્યક્રમો આપણા અમરેલી જિલ્લા માટે નું અમે આયોજન કરેલું છે। રાજકોટના જામકંડોરણામાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઉત્તરાયણ પર્વને લઈ ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ લલિત રાદડિયાએ પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી। જામકંડોરણા ગૌશ પાંજરાપોળ ખાતે ઉત્તરાયણના પાવન પર્વ પર ગૌ માતાને નીર્ણ તેમજ ખોળ ખવડાવીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ ખાતે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ પરિવારજનો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। આ પર્વ નિમિત્તે અધિકારીઓએ એકબીજાને પતંગો કાપીને આનંદ માણ્યો હતો, જેમાં ખાસ કરીને પોલીસ કમિશનર સહિત તમામે પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। જામનગર જલારામ ગૌશાળા ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ માતાને અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું। છેલ્લા 4 વર્ષથી જલારામ મંદિર ખાતે મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં પ્રમુખ સ્વામી માતાને અન્નકૂટ પધરાવ છે, જેમાં 41 જેટલા વસ્તુઓનો અન્નફૂટ ધરાવવામાં આવે છે। ગાય માતાની આરતી પણ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે છે। વિવિધ શાકભાજી, ખોળ, ભૂસો સહિતની વસ્તુઓ અન્નકૂટ ધરાવવામાં આવે છે। જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે ત્રિવેદી સેવા યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રક્તદાન કેમ્પ તેમજ મેમોગ્રાફી ટેસ્ટનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવા પહોંચ્યા હતા। કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બહેરા, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। જામનગરના લોકલાડીલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે દિવ્યેશભાઈ જે રક્તદાન, કાર સેવકોનું સન્માન, કુપોષિત બાળકોને પોષક આહારની કીટ આપવાનો કાર્યક્રમ અને બહેનોમાં જે બ્રેસ્ટ કેન્સરની જે એનો વ્યાપ વધ્યો છે તો એના વિશે નિષ્ણાતો દ્વારા બહેનોને માર્ગદર્શન મળે એના માટેનો સેમિનાર એમ આવો એક સુંદર મજાનો કાર્યક્રમ ભાઈ દિવ્યેશભાઈ રાખ્યો। રાજ્યભરમાં આજે ઉત્તરાયણને લઈ કાયપો છેના નારા ગુંજી ઉઠ્યા છે અને આ ગુંજ પક્ષીઓ માટે માતમ બનતી હોય છે, પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જ્યાં પક્ષીઓને રાહતનો શ્વાસ મળે છે। આ જિલ્લો છે ગીર સોમનાથ। અહીં કોઈ પતંગ ચગાવતું નથી, પરંતુ ઉત્તરાયણ તો ધામધૂમથી મનાવવામાં આવે છે। મકર સંક્રાંતિ નિમિત્તે છે કોડીનારની પ્રજા છે એ ધર્મપ્રેમી પ્રજા છે માટે અને પક્ષી પ્રેમી પણ છે। જૂના સમયમાં ગાયકવાડ સરકારમાં કોડીનાર શહેર છે આવતું। ગાયકવાડ રાજા છે એ પક્ષી પ્રેમી અને પર્યાવરણ પ્રેમી હતા, માટે અહીંયા પતંગ નથી ઉડાડતા લોકો। શા માટે? કારણ કે અહીંયા વિદેશી પક્ષીઓ છે લાખોની સંખ્યામાં આવે છે અને અહીંયા મુક્ત રીતે વિહાર કરે છે। જો પતંગ ઉડાડવામાં આવે તો હજારો પક્ષીઓ છે એને પાંખોને કપાઈ જાય, પક્ષીઓ છે એને ઈજા પહોંચે છે, માટે પક્ષીઓને બચાવવા માટે અને તેઓ મુક્ત રીતે વિહાર કરી શકે એ માટે સંક્રાંતિમાં અહીંયા છે એ પતંગ ઉડાડવામાં આવતા નથી। આખા વર્ષની અંદર ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર પતંગ ઉડાડતા હોય છે, પણ એને પણ ક્રેઝ હવે ધીરે ધીરે ઓછો થતો જાય છે। પહેલાં પુષ્કળ માત્રામાં પતંગો ઉડતા, પણ આ પક્ષીઓ ઘાયલ થવાની જે પરંપરાની અંદર જે લોકોએ જોયું અને કરુણતાને લીધે લોકોમાં જાગૃતિ આવી છે અને પતંગ ઉડાડવાનું ટાળે છે। અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમરેલીમાં હનુમાનજી મંદિરમાં આગ લાગી છે। જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, અમરેલીના જૂના ગિરિયાના જાગૃત હનુમાનજી મંદિરમાં આગનો બનાવ બન્યો છે। તો હનુમાનજી મંદિરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી।
જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, અમરેલીના હનુમાનજી મંદિરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર બનાવની જાણ થતાં અમરેલી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે મહા મહેનત કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં ખનીજ માફિયા બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બનાસકાંઠાના ધાનેરામાં ખનન માફિયાઓ ફરીવાર બેફામ બન્યા છે. જે પ્રકારે સમાચાર મળ્યા છે, ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પરોની રેતી રસ્તા પર છે. જામનગરમાં અનેક સંસ્થાઓ દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી અનેક પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. મકર સંક્રાંતિના પર્વ પર પતંગ દોરાના કારણે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ઈજાગ્રસ્ત પક્ષીઓના બચાવ માટે અનેક યુવાનો, સ્વયંસેવકો અને સેવાકીય સંસ્થાઓ કાર્યરત રહ્યા હતા. ત્યારે પક્ષી પ્રેમીઓ દ્વારા પતંગની મજા માણવાનું છોડીને પક્ષીઓની સેવા કરાઈ છે. અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમરેલીમાં પેટ્રોલ પંપના માલિકને ધમકી આપવામાં આવી છે. જે પ્રકારે અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, અમરેલીમાં પેટ્રોલ પંપના માલિકને ધમકી અપાઈ છે. તો ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિકને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ધમકી સાથે આરોપીને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સાથે જ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. પંપ સારી રીતે ચલાવવા અને પ્રોટેક્શન આપવા માટે તેણે માંગ કરી છે. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં ધાબા પરથી પડી જતા યુવાનનું મોત નીપજ્યું છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટમાં ધાબા પરથી પડી જતા યુવાનનું મોત થયું છે. તો ઉત્તરાયણના પર્વને લઈ એક વધુ દુર્ઘટના સામે આવી છે. ગંજિયાવાડાની મનહર સોસાયટીમાં આ ઘટના બની છે. ધાબા પરથી યુવાન પડી જતા અચાનક મોત થયું છે. પતંગ ચગાવતા ધાબા પરથી આ યુવાન પટકાયો હતો. તો આ યુવાનની ઉંમર 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. 108 દ્વારા યુવાનના મૃતદેહને સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જામનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જામનગરના કાલાવાડ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, જામનગરના કાલાવાડ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. તો બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો છે. જામનગર કોલાવાડ હાઈવે પર અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલક ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે. અકસ્માત મામલે પોલીસ ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો જામનગરના કાલાવાડ હાઈવે પર બે બાઇક ચાલકો સામસામે અથડાતા બંનેના મોત નીપજ્યા છે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.